મને આમાં ભીંડો લાગ્યો આ આંગળીમાં. એમાં મેગી ભાત હતા. મેં જે નામ બોલ્યું ઈ જ રીતે વિચારેલું. જો ગાઈસ વરસાદ જો કેટલો. આપણો મૈસૂર મસાલા છે, નેહા અને ફાલ્ગુનીનો છે, એ સાદો ઢોસો છે. એ ખાઈ લે એટલે આપણે જઈએ ઘરે. હે ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. હર મહાદેવ. બધાને કેમ છો મિત્રો? મજામાં છો? તો દોસ્તો, આજના બ્લોગની શરૂઆત કરું છું હું મારી કારથી. અત્યારમાં સવારમાં વાગી ગયા છે 9 અને હું જાઉં છું ડ્યુટી ઉપર. સવારે 9 થી 1 ની ડ્યુટી છે આપણે, એટલા માટે નાહી ધોઈને ટકાટક રેડી થઈને જાઉં છું ડ્યુટી ઉપર. અને ગાઈસ, કાલે તો રાત્રે ઝીણો વરસાદ ચાલુ થયો તો આખી રાત વરસાદ આવ્યો છે. જો રોડ પણ ભીના છે. ગાઈસ, ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે ને વરસાદ જો ફૂલ આવે છે વરસાદ. ગાઈસ અત્યારે બપોરના 1 વાગે છે અને આપણે જઈએ છીએ ઘરે અને વરસાદ જુઓ ગાઈસ, વરસાદ ચાલુ છે ઝીણો. બહુ ભૂખ લાગી છે ગાઈસ, એટલે ઘરે જઈને સીધું પહેલા તો ખાવા જ બેસવું છે. ઘરે પહોંચી ગયા છે ગાઈસ. તો ગાઈસ ઘરે તો આવી ગયો છું, પણ ઘરે એક પ્રોબ્લેમ થઈ ગઈ છે ગાઈસ. સવારની ઘરે લાઇટ નથી. આજુબાજુના બધાય ઘરે લાઇટ છે પણ આપણા ઘરે જ નથી. નેહા અને ધ્રુમિલ એવું કહેતા હતા કે અહીંયા અમારે ઘર પાસે થાંભલો છે, ત્યાં કંઈક શોર્ટ સર્કિટ થયું છે, એટલા માટે લાઇટ વહી ગઈ છે ગાઈસ. કાલે રાત્રે પણ 5-5:30 કર શોર્ટ સર્કિટ થતું હતું. અત્યારે GEB કમ્પ્લેન લખાવવા માટે જાઉં છું. તો ગાઈસ GEB કમ્પ્લેન લખાવી અને આવી ગયો છું. એ લોકોએ એવું કીધું કે ટૂંક સમયમાં આવી જશે. એમની જે રિપેરિંગની ગાડી હોય એ ઓન ધ વે છે, એટલે 4-5 જગ્યાએ પ્રોબ્લેમ વાળું હોય ને ત્યાં જાય ને એટલે રિપેરિંગમાં જ ગાડી છે ગાઈસ, આવી જશે એવું કીધું છે. અત્યારે ગેસ 3:45 થયા છે પણ હજી પણ લાઇટ આવી નથી અને રિપેરિંગ વાળા ભાઈ પણ નથી આવ્યા. એમને પાછો ફોન કર્યો હતો તો એ ભાઈ કહે કે આવી જશે એવું કીધું છે. અને ગેસ આપણે અત્યારે 4 વાગે ડ્યુટી ઉપર જવાનો ટાઈમ થયો છે એટલે જાય છે ડ્યુટી ઉપર. તો ગાઈસ ઘરે આવી ગયો છું, 6 વાગી ગયા છે અને ઘરે આવી ગયો છું. ડ્યુટી પૂરી આજની. આજે અમારે ગાંડી શું કરે? કપડા લેતી. તો ગાઈસ ફાઇનલી ઘરે લાઇટ પણ આવી ગઈ છે. GEB વાળા સરખું કરી ગયા છે. ભાઈ GEB વાળાએ શું કીધું? તો લાઇટ આવી ગઈ. જો પંખો ફરે છે. હું કીધું તો બેન, હું તો હુઈ ગઈ હતી. હે? હુઈ ગઈ હતી હું તો. તો ગાઈસ GEB વાળાએ કીધું છે કે સર્વિસ વાયર ખરાબ છે, સર્વિસ વાયર બદલવો પડશે. એટલે હવે કાલે પપ્પા સર્વિસ વાયરની અરજી આપવા માટે જશે. અત્યારે આપણે ફ્રેશ થઈને મસ્ત કપડાં બદલી લીધા છે. અત્યારે ચા પીવાની ફૂલ ઈચ્છા છે એટલે નેહાને કહે છે ચા પાણી બનાવી નાખ. તો ગાઈસ નેહાને કહી દીધું છે ચા નાસ્તો બનાવે છે. તો ગાઈસ મસ્ત ચા નાસ્તો થઈ ગયો છે. ચા પીધી અને ભાખરી ખાધી, મજા આવી ગઈ. શું જોવો છો ફ્રીજમાં? શું બનાવું છે? શું બનાવશે? વિચારવાનું. અચ્છા, શું પછી એના માટે? વિન્ડો કે મેગી ભાત? મેગી ભાત. મને આમાં ભીંડો લાગ્યો આ આંગળીમાં. એમાં મેગી ભાત હતા. મેં જે નામ બોલ્યું ઈ જ રીતે વિચારેલું હતું. પણ એક કામ કર ને, મેગી ભાત આ છોકરો રોકાઈ તેથી બનાવી નાખજે. હા, તો એવું કરે. બરાબર. તો આ રાખીએ ને. આમાં શું છે? વિન્ડો. ભીંડો. ઠીક. ખાવાની તારે શું ખાવાની ઈચ્છા છે? મારે બંધ કર દેતો બહુ. પણ કે તો ખરે. બંધ નથી કરવું, તું કે. બંધ કર તો નહીં તું કે. હા, ઢોસો ખાવાનો વિચાર છું. જાઓ. ઢોસો ખાવા. ઢોસો ખાઈ. ગાઈસ અત્યારે ઘડીક ઉપર આવી ગયા છે અને વાતાવરણ જો કેટલું મસ્ત વ્યૂ થઈ ગયો છે. સરસ મજાનું થઈ ગયું છે. ફૂલ એકદમ વરસાદ આવે એવું મસ્ત વાદળા થઈ ગયા છે ગાઈસ. નેહા કેવું વાતાવરણ લાગે? મસ્ત. છાંટાઈ આવે છે. હા એલા ભાઈ, છાંટાઈ આવે છે. ગાઈસ સામે જો આપણા ફેન છે. અત્યારે ગાઈસ ઉપર બેસવાની મજા આવે, એકદમ શાંતિ મળે. અત્યારે મજા આવે ગાઈસ, ઉપર શાંતિ મળે કારણ કે આખો દિવસ કામકાજ કરીને થાક્યા હોય અને અત્યારે ઘડીક ઠંડો પવન ખાવાની મજા અલગ છે અને ઉપર બેસવા આવવાની પણ મજા આવે. બધો સ્ટ્રેસ દૂર થઈ જાય. તો ગાઈસ થોડીક વાર બેઠા ત્યાં ઉપર વરસાદ ઝીણા છાંટા ચાલુ થઈ ગયા એટલે પાછા નીચે જઈએ છીએ. તો ગાઈસ નેહા ફોન જોવે છે, આ બેન એમના બેઠા છે. અત્યારે ગાઈસ ઢોસા ખાવા જવાનો પ્લાન થઈ ગયો છે. નેહા કે ઢોસા ખાવા જવું છે એટલે હમણાં પપ્પા જમી લે એટલે ઢોસા ખાવા માટે જવાનું છે.
તો ગાઈસ બધા રેડી થઈ ગયા છીએ. અત્યારે સીધા જાય છે આપણે ઢોસા ખાવા માટે. રેડી? તો ગાઈસ પહોંચી ગયા છીએ ઢોસા ખાવા માટે. અહીંયા અમરેલીમાં માર્કેટિંગ યાર્ડમાં ગોવિંદા રેસ્ટોરન્ટ છે. અહીંયા ખાવા માટે જવાનું છે ઢોસા. તો ગાઈસ અંદર આવી ગયા છે. નેહા ક્યાં ઢોસા ખાઈશ? મસાલા ઢોસા. તારે મેનુ જોઈ લે. કયો ખાવું છે? મસાલા ઢોસા. મસાલા મસાલા ઉમેશ્વર મસાલા ખાઈશ. સકાઈ બનો. તો ભાઈ ઢોસા ઓર્ડર કરી દીધા છે ગાઈસ. जे तू सारा लिखाना मुंड हॉलीवुड च स्टेप रिक्वायरमेंट दस तेरी फैमिली दी नी तेरे सिटी दे रेडियो ते. તો ભાઈ ફાઇનલી ત્રણેયના ઢોસા આવી ગયા છે. આપણો મૈસૂર મસાલા છે, નેહા અને ફાલ્ગુનીનો છે એ સાદો ઢોસો છે. તો ભાઈ મારું તો થઈ ગયું. મેં મસ્ત ઢોસા ખાધા. એક મૈસૂર મસાલા ઢોસો ખાધો અને એક પ્લેન પેપર ઢોસો ખાધો. હવે આ બે ખાય છે, આ બે ખાઈ લે એટલે આપણે જઈએ ઘરે. તો ભાઈ મસ્ત ઢોસો ખાઈ લીધો છે અને હવે જાય છે સીધા ઘરે. પણ આ બહાર જો વ્યૂ જો કેવું મસ્ત આ લોકોએ ડેકોરેટ કરેલું છે. જો હા મજા આવી ઢોસા? ફૂલ. કેટલા દિવસ પછી આવી? 2 મહિના પછી. તો ગાઈસ ઘરે જતા હતા ત્યાં વરસાદ ચાલુ થઈ ગયો. ફૂલ જો ફૂલ વરસાદ આવે છે. કેમેરામાં કદાચ ઓછો દેખાશે. અમે અત્યારે અહીંયા ઊભા રહી ગયા છીએ વરસાદમાં પલળવી નહીં એટલા માટે. જો ગાઈસ વરસાદ જો કેટલો ફાસ્ટ આવે છે ગાઈસ. તો ગાઈસ અડધી કલાક ઉપર રહ્યા બાદ વરસાદ રૂક્યો છે એટલે હવે જઈએ છીએ સીધા ઘરે. જો હવે સરસ મજાનો રહી ગયો છે વરસાદ. ચલો જઈએ સીધા ઘરે. તો ગાઈસ ઢોસા ખાઈને મસ્ત ઘરે આવી ગયા છીએ. આજે ગાઈસ બહુ થાકી ગયો છું એટલા માટે એ સાથે હું કરું છું આજના વ્લોગનો એન્ડ. આઈ હોપ તમને આજનો વિડીયો પસંદ આવ્યો હશે. જો મિત્રો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, શેર કરવાનું બિલકુલ ન ભૂલતા ગાઈસ. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. બાય.